જાણો બંધુ સદા શ્રીવરા ભુવનેક ભાનુ માંગો પ્રભા સુમતણી ગુરુ પદ્મ આજે જો શુભ આશીષ મુકટી શિવરાજ કાજી પ્રવજા ગુયતે ધન્ય ધન્યૈશ્ચ પરિપાલય પ્રવજાકારય ધન્યૈ ધન્યૈશ્ચ અનુમોદય. બાલ મુમુક્ષુ ક્રિશ કુંવર એની સર્વસ્વ સમર્પણ પ્રવચ્યા. મહોત્સવનો પહેલો દિવસ, મહોત્સવનો બીજો દિવસ, આપણે આમ ગણતરી કરતા હતા, ખબર નથી પડતી કે 6 દિવસના વાયના વીતી ગયા. આવતીકાલે 7મો દિવસ આવી જશે. આપણી વચ્ચે આપણી સાથે રમતો ખીલતો એ ક્રિશ આપણી વચ્ચેથી આજે રાત્રે વિદાય સમારંભ પણ થઈ જશે અને આવતીકાલે સુરી હેમ શિષ્ય વૃંદમાં ભળી પણ જશે. રંગબેરંગી લાગતો ક્રિશ આવતીકાલે ધવલ વસ્ત્રને ધારણ પણ કરી લેશે અને જીન શાસનની ઉજ્જવળ પરંપરા, કદાચ એમ કહી શકાય, આદિમમ પૃથ્વીનાથ આદિમમ નિષ્પરિગ્રહમ, આ આખા સંયમ સામ્રાજ્યના, આ આખી વીરતી સંસ્થાના જે મેઇન ફાઉન્ડર, પાયોનિયર કહેવાય એવા પ્રભુ ઋષભદેવ અને આ અવસરપીની કાળમાં સૌથી પ્રથમ વર્ષીદાન આપનારા કોણ? અને જીન શાસનની કમાલ તો જુઓ. 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 50, 100, 1000 વર્ષ કોઈ સંસ્થા ચાલી હોય, ઇતિહાસ એવું બોલી શકે ખરા? આ દુનિયાની કોઈ પણ ચમરબંધી સંસ્થા હોય અને એની કોઈ પણ ચમરબંધી પ્રક્રિયા હોય, એ ચાલી હોય પણ લાખો વર્ષ નહીં, કરોડો વર્ષ નહીં. અને આજે પણ એ ઉજ્જવળ પરંપરા એવી ને એવી અકબંધ ચાલી રહી છે. ક્રિશભાઈએ વર્ષીદાન આપ્યું, આપણે હર્ષે હર્ષે ગ્રહણ કર્યું ને હવે બીજું વર્ષીદાન ચાલુ થશે એટલે આપણે હોશે હોશે ગ્રહણ કરશું. એક પ્રશ્ન મને પૂછવાનું મન થાય, એક વ્યક્તિ તપશ્ચર્યા કરે એની અનુમોદના શેનાથી થાય? તપની અનુમોદના નૌકાશીથી, હાજરી આપવાથી. એટલે ઘણી વખત એ જ પ્રશ્ન નથી ખબર પડતી કે આપણે કોઈ પણ પ્રસંગમાં હાજરી આપવા જઈએ છીએ, હોજરી ભરવા જઈએ છીએ કે હૈયું પધારવા જઈએ છીએ. એ પ્રસંગમાં આપણે શા માટે જઈએ છીએ? આર યુ વેરી વેરી ક્લિયર વિથ ધી પર્પસ ઓર નોટ? આજે તમે પણ અહીંયા બધા ભેગા થયા શેની માટે? તો તપની અનુમોદના તપથી થાય, તો ત્યાગની અનુમોદના શેનાથી થાય? તો અગર ક્રિશ કુંવર ત્યાગ કરતા હોય તો આપણે લેવાય કે પાછું એમને આપી દેવાય? પ્રવચન દરમિયાન વચ્ચે કોઈ પણ પ્રક્રિયા નહીં તો તમે આખી સંવેદના ભાવનાઓથી વંચિત રહી જશો. જે સેટિંગ કરવું એ પહેલા કરી લો. એક વખત બેઠા પછી જરાય પણ હલતા નહીં, કેમ કે આજનો આખો પ્રસંગ સંવેદનાનો છે ને અગર જો આજે જ આપણે સંવેદનાથી ભીના ન થઈ શક્યા તો આવતીકાલે કઈ રીતના ભીના થઈ શકશું? ફરી પાછું પૂછું છું, હાજરી માટે આવ્યા છો, હોજરી ભરવા આવ્યા છો કે હૈયું પલાળવા આવ્યા છો? એમાં કોઈ સેટિંગ થઈ જાય તો બેસી જજો. હજી જેટલું સેટિંગ કરું પહેલાં હું ત્યાં સુધી રાહ જોઈશ. બસ હવે તમે પણ ખાલી હૈયું જ પલાળજો. અને અગર જો ત્યાગની અનુમોદના કરવાની હોય, એ ત્યાગથી જ થતી હોય, તો શા માટે આ વર્ષીદાન ગ્રહણ કરવાનું? અને શાસ્ત્રકાર ભગવંત બહુ મજાનો જવાબ આપે છે. ભાવાત ભાવ પ્રસૂતએ, એક ભાવના
ક્રિશભાઈના હૃદયમાં છે, મારે બધું જ છોડી દેવું છે. એક પ્રશ્ન થાય, ક્રિશભાઈ જે છોડી રહ્યા છે એ સારું કે ખરાબ? ક્રિશભાઈ જે છોડી રહ્યા છે એ વસ્તુ સારી કે ખરાબ? અને ક્રિશભાઈ આવતીકાલે જે ગ્રહણ કરવા જઈ રહ્યા છે એ સારી કે ખરાબ? એટલે આજે છોડનારી વસ્તુ જે છે નકામી છે, આવતીકાલે જે ગ્રહણ કરવા છે એ સારભૂત છે. તો સાચું બોલજો, એમના ભાલે તિલક છે ના? નકામું છોડે એના વડે તિલક છે ના હોય? સાચું બોલજો. રોજ સવારના શાળિકાઓને પૂછું, તમે ઘરમાંથી કાજો કાઢો ને અને કચરો બહાર ફેંકો, શાવક રોજ સાંજે તમારું બહુમાન કહે ને કે સા બહુ સરસ તમે કચરો બહાર ફેંક્યો, તો કચરો બહાર ફેંકી દે એના વાળી બહુમાન છે ના? તો પછી આ ક્રિશના બહુમાન શાની માટે? શેની માટે? તમે એક વસ્તુ તો ચોક્કસ કહો છો, સાહેબ એ નકામું છોડી રહ્યો છે, કચરો છોડી રહ્યો છે, જે વસ્તુમાં કોઈ સાર નથી એ વસ્તુ એ છોડે છે, તો પછી બહુમાન શા માટે? અને સાચું બોલજો, એ જે ગ્રહણ કરી રહ્યો છે એ બધું તમે છોડી રહ્યા છો. એ જે ગ્રહણ કરે છે એ બધું તમે છોડે છો. અને જે નકામું છે એ ગ્રહણ કહે છો, તો તમારું બહુમાન થાય કે ન થાય? એ નકામું છોડી રહ્યા છે છતાં બહુમાન થાય. તમે નકામું ગ્રહણ કરી રહ્યા છો, તમારા બહુમાન નથી થતા. કારણ શું? આમ સૌથી મોટા ત્યાગી કોણ? જે લાખ રૂપિયા છોડે, એ કરોડ રૂપિયા છોડે, કે 10 કરોડ રૂપિયા છોડે? એ લાખ છોડી રહ્યા છે અને અમૂલ્ય લઈ રહ્યા છે. તમે અમૂલ્ય છોડ્યા છો અને સાવ નકામું લાખ રૂપિયાની વસ્તુ લઈ રહ્યા છો, તો તમે મોટા ત્યાગી કે નહીં? તો તમારા બહુમાન શા માટે નહીં અને એમના બહુમાન શા માટે? એમાં પ્રશ્ન સમજાય છે. ખાલી કારણ એટલું જ છે, એના બહુમાન એટલા માટે નથી કે કચરો છોડી રહ્યા છે, એના બહુમાન એટલા માટે છે એને આ કચરો છે સમજાઈ ગયું, આપણને સમજાતું નથી. આ દુનિયાના કોઈ પણ શ્રીમંતમાં શ્રીમંત વ્યક્તિ કેમ ન હોય? અત્યારે કોણ બિલ ગેટ્સ નામ આવે છે નંબર 1 પર, બીજા કોઈ? અને ઇન્ડિયામાં અદાની અંબાની રમત ચાલ્યા કરે છે, હોય ચલો ઓકે. આ દુનિયાની તમામ ધનાઢ્ય વ્યક્તિ, તમામ શ્રીમંત વ્યક્તિઓ જે પણ છે એ બધી ભેગી થઈ જાય અને નક્કી કરે કે આ દુનિયાની તમામ સંપત્તિ આપણે હડપ કરી લેવી છે. 13 જણા ભેગા થઈને નક્કી કરે કે આ બધું આપણે લઈ લેવું છે. સાચું છે? તાકાત છે નહીં? આ દુનિયામાં એક પણ વ્યક્તિની તાકાત નથી કે આ દુનિયાની તમામ સંપત્તિ ભેગી કરી શકે. પણ આ તમામ સંપત્તિને લાત મારીને નીકળવાની તાકાત જો કોઈમાં હોય તો એ દુનિયાની કોઈ વ્યક્તિમાં નથી, માત્ર ને માત્ર મુમુક્ષુમાં છે. અને આવતીકાલે તમામ સંપત્તિને લાત મારીને નીકળી જશે અને ભવ્ય વર્ષીદાનનો પ્રારંભ આજથી થશે. મારે તમને પૂછવું છે, આ વસ્તુ શા માટે લેવી છે? ભાવો પ્રસૂત એમની ભીતરમાં જે વૈરાગ્યના ભાવો છે એ જ વૈરાગ્યના ભાવો આપણી ભીતરમાં પણ જાગે. માટે આ વસ્તુ આજે ગ્રહણ કરવાની. શાસ્ત્રકાર ભગવંતોએ દાનના અનેક પ્રકાર જે બતાવ્યા ને, વર્ષી દાન, અભય દાન, જ્ઞાન દાન, કીર્તિ દાન, અને આજે અહીંયા ખાલી એક દાનનો પ્રસંગ નથી. આપણે ભલે કદાચ બેનરમાં એક જ દાનનો ઉલ્લેખ કર્યો હતો કે આજે વર્ષી દાન છે, પણ અહીંયા માત્ર એક જ દાન નથી થવાનું, અહીંયા ભવ્ય દાન આજે એક સાથે થવાનું. એક જે ક્રિશભાઈના હાથે થવાનું છે અને બીજું જે પરિવારના હાથે થવાનું. ઇતિહાસ
ગવાહ છે કે એકનો એક દીકરો હોય ને શાસનને સોંપી દે, બરાબર છે, પણ પ્રાય કરીને બે દીકરા હોય ને તો એક શાસનને સોંપી દે અને એક પોતાની પાસે રાખે. બહુ જવલે જ બને એવું કે બંને દીકરા હોય અને બંને દીકરાઓને શાસનને સોંપી દેવાનું મન થાય, કેમ કે લગભગ બંને બાજુનો વિચાર થાય, થોડું શાસન હોય, થોડું પણ જેમ તમારે ત્યાં કહેવાય ને, યોગદાન આપવું સહેલું છે, બલિદાન આપવું અઘરું છે. જ્યારે વીરની દીક્ષા થઈ ને ત્યારે પરિવારનું યોગદાન હતું, જ્યારે વીરની દીક્ષા થઈ ત્યારે પરિવારનું યોગદાન હતું. આજે ક્રિશની દીક્ષા થાય છે એ પરિવારનું બલિદાન છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ અને એમને ઈચ્છા થઈ કે આ ગુલામીમાં ક્યાં સુધી આ ભારતની પ્રજા રહેશે, આ ભારતીયોને આપણે ગુલામીમાંથી મુક્ત કરવા છે, અને એમણે આઝાદ હિન્દ ફોર્સ એની રચના કરી. ગામે ગામ પ્રચારો થાય અને યુવાનો એમાં ભરતી થતા જાય, અને ભરતીની પ્રક્રિયા જે સંભાળી રહ્યા હતા કેપ્ટન ગુરુ બક્ષસિંહ ધિલ્લો, એને એક સૂચના આ નેતાજીએ આપી હતી. કોઈ પણ યુવાન આવે એનું વજન જોઈ લેજો, એની હાઈટ જોઈ લેજો, એની શક્તિ, એની ક્ષમતા, આ બધું ટેસ્ટ કરજો. પણ આ બધું કર્યા પછી સૌથી મેઇન પ્રશ્ન એને પૂછજો કે તારા પરિવારમાં દીકરાઓ કેટલા? અને અગર જો એ જવાબ આપે કે મારા પરિવારમાં હું એકનો એક જ સંતાન છું, તો એને ફૌજમાં ભરતી નહીં કરતા, કેમ કે એના પરિવારને એની આવશ્યકતા વધારે છે. માં ભૌમને તો બીજા ઘણા મળી જશે. ગામે ગામ જતા જાય, નવી નવી ફૌજ ઊભી થતી જાય, અને એક ગામમાં પહોંચ્યા છે અને એક યુવાન પોતાનું ઇન્ટરવ્યુ આપવા આવ્યો છે, પોતાનો ટેસ્ટ આપવા આવ્યો છે, બધા જ ટેસ્ટમાંથી પાસ થઈ ગયો, અને અર્જુનસિંહને છેલ્લો પ્રશ્ન આ ગુરુ બક્ષસિંહ પૂછે છે, તારા પરિવારમાં કેટલા જણ છે? અને એ વખતે અર્જુનસિંહ કહે છે, અમારા પરિવારમાં માત્ર 2 જ જણા છે, હું અને મારા વૃદ્ધ માતાજી. અર્જુનસિંહ કહે છે, અમારા પરિવારમાં 2 જ જણા છે, એક હું અને બીજા મારા માતાજી. અને નેતાજીનો સ્ટ્રિક્ટ ઓર્ડર હતો, એટલે આ ગુરુ બક્ષસિંહ કહે છે, તો તમે આ ફૌજમાં ભરતી નહીં થઈ શકો, તમે ઘરે પાછા જાઓ. આજે ક્રિશનું અંતિમ અંતરવાયણું અને કાલે ક્રિશનો અંતિમ વિજય તિલક. શા માટે માતાએ અંતિમ અંતરવાયણું કરાવે? શા માટે માતાએ અંતિમ વિજય તિલક કરે? તમને ખબર છે? દુનિયાના તમામ અત્તરવાયના જે છે ને, દુનિયાના તમામ અત્તરવાયના એના પારના છે, પણ આજે આ માતા એક એવું અત્તરવાયણું કરાવવાની છે કે જેના પારના આ ભાવમાં ક્યારેય નથી થવાના. હવે પછી દીપલબેન લખી રાખજો, ક્રિશ ફરી પાછો ઘરે આવીને તમે ગમે તેટલા બાજોટ પાથરો, એ જમવા નહીં બેસે. આજનું અત્તરવાયનું એકમાત્ર અત્તરવાયનું છે જ્યાં માતા ખવડાવતા કહેશે, બેટા અત્તરવાનું કરજે, પણ આ ભાવમાં આ અત્તરવાનાનું પારણું નથી થવાનું. આવતીકાલથી એવી કઠિન સાધના ચાલુ થશે, એવી કઠિન તપશ્ચર્યા ચાલુ થશે, જેનું પારણું બેટા આ ભાવમાં નહીં. દરેક માતા પોતાના દીકરાને જ્યારે યુદ્ધ ભૂમિ પર જાય ને ત્યારે વિજય તિલક કરે છે, પણ એ માતાને ખબર છે યુદ્ધ પૂરું થશે અને દીકરો પાછો આવશે. પણ આવતીકાલે દીપલબેન જ્યારે વિજય તિલક કરશે ત્યારે ક્રિશના કાનમાં કહેશે, બેટા
હવે તું એવી યુદ્ધ ભૂમિ પર જઈ રહ્યો છે, કર્મો સાથે એવો યુદ્ધ કરવાનો છે કે જ્યાંથી ક્યારેય ફરી પાછા ભગવાનના ઘરના ટેકરે ક્યારે પાછા આવવાનું છે? તમે ગમે તેટલી ઈચ્છા કરો, ગમે તેટલી મહેનત કરો, ક્રિશ રૂપે હવે વળી પાછો. અને માતાએ વિજય તિલક કરતા કરતા પોતાના બાળકને સમજાવી રહી છે, બેટા યુદ્ધ ભૂમિ ઉપર જાય છે ત્યાં બે જ માર્ગ છે, એક વિજયી ભવ અને બીજું અર્પણમ ભવ, એટલે કે મા ભૂમને અર્પણ થઈ જવું. આના સિવાય ત્રીજો કોઈ રસ્તો નથી. પણ આ એક યુદ્ધ એવું છે કે જેમાં વિજયી ભવ થઈને વળી પાછા ક્યારેય આવવાનું નથી. અર્જુન સિંહ પાછો ઘરે આવી ગયો અને એના માતાને આઘાત લાગ્યો કે બેટા શું થયું, પાછો કેમ આવી ગયો? કે માં બધા ટેસ્ટમાં પાસ થયો, પણ ત્યાં કાયદો છે, જેના ઘરમાં એકનું એક સંતાન હોય એને એ લોકો ફૌજમાં ભરતી નથી કરતા. માં કે એમ હોતું હશે? તું 2-3 દિવસ રાહ જો, હું તને કહું છું તને ફૌજમાં લેશે. માં તું સમજતી નથી, મેં બહુ કાકલુદી કરી, બહુ આજીજી કરી, મેં કીધું કે મારા માતાજીએ મને રજા આપી છે, પણ એકના બે ન થયા. ગુરુ બક્ષી કે નેતાજી સાંભળવા જ તૈયાર નથી કે બેટા એમ ન હોય કઈ. માં ભૂમ માટે આપણે જતા હોઈએ, કોણ આપણને અટકાવી શકે? તું રાહ જો, 2-3 દિવસમાં તને લઈ જશે ફૌજ. દીકરો સમજતો નથી. 3 દિવસ પછી દીકરો ઊભો થયો, માં દેખાતી નથી. બધે ગોતી તપાસ કરી, માં ક્યાંય દેખાતી નથી. ઘરે પાછો આવ્યો, જો તો માના બિછાના ઉપર તકિયા ઉપર એક ચિઠ્ઠી પડી હતી. એ ચિઠ્ઠી લઈને ત્યાં ગયો, ગુરુ બક્ષીને કીધું કે મને ફૌજમાં ભરતી કરો. ગુરુ બક્ષી કે ભાઈ તને તો ઓળખી લીધો, 3 દિવસ તું પહેલા આવ્યો તો એ જ અર્જુન છે ને? હા એ જ. તને કીધું તો ખરા કે અમારે ત્યાં કાયદો છે, એકની એક માતાને ઘરે છોડીને તારે અહીંયા મા ભૌમની સેવા કરવાની આવવાનું. એને કીધું આપની વાત સાચી છે, પછી આ ચિઠ્ઠી વાંચી દો ને. અર્જુનસિંહે ચિઠ્ઠી આપીને ગુરુ બક્ષી ખોલે છે, એમાં લખ્યું છે, મા ભૌમની સેવા માટે મારો દીકરો જ્યારે આવ્યો તો તમે એને ઘરે પાછો મોકલ્યો. એનું એકમાત્ર કારણ કેમ કે હું જીવતી હતી, મારા કારણે મારો દીકરો મા ભૌમની સેવા ન કરે એ કઈ રીતના ચાલે? મેં ગઈકાલે કૂવો પૂરી લીધો છે, આજે તમે મારા દીકરાને મા ભૌમની સેવા માટે સ્વીકારી લેજો. આ ચિઠ્ઠી લખી અને માએ કૂવો પૂરી લીધો. આ ચિઠ્ઠી ખોલી અને ગુરુ બક્ષીની હાથમાં આંસુ આવી. એક મા ભૌમની સેવા માટે પોતે આ રીતના બલિદાન આપી શકે. આજે એટલા જ માટે પંકિલભાઈ, એટલા જ માટે દીપલબેન યાદ આવે કેમ કે અર્જુનની માતા એ જે રીતના બલિદાન આપ્યું એ જ બલિદાન આજે આ દીપલબેન ને પંકિલભાઈ પણ આપવા. ઘરમાં એકનો એક દીકરો બાકી રહ્યો હતો. છેલ્લા કેટલાય મહિનાઓથી એમના કેન્દ્ર સ્થાનમાં જો કોઈ હોય તો ક્રિશુ ના સિવાય બીજું કંઈ ન હોય. ક્રિશુએ જમ્યું કે નહીં, ક્રિશુએ પાણી પીધું કે નહીં, ક્રિશુ નીચે રમવા ગયો કે નહીં, ક્રિશુ પાછો આવ્યો કે નહીં, એનું ચોવિયાર થયું કે નહીં, આ ક્રિશ સિવાય બીજી કોઈ વાત નથી. આવતીકાલે ઘરે દીક્ષા થશે, પરમ દિવસે કદાચ ઘરે જશે ને અને રાતના આંખ ખુલશે અને દીપલબેન આમ બાજુમાં જોશે, પથારી હશે પણ ખાલી પોપટ ભેગું જ હશે. કદાચ ઈચ્છા થશે, રાતના આંખ ખુલી છે અને અત્યાર સુધી આ ક્રિશને પોતાના ખોળામાં રાખીને રોજ માટે હાથ ફેરવતા હતા. આવતીકાલે પણ કદાચ પંકિલભાઈ દીપલબેનની ઈચ્છા થશે, આંખ ખુલશે, ખોળો હશે પણ ખોળો ખાલી હશે. કદાચ ક્રિશે કહેશે કે માં તું યાદ રાખજે, હું જ્યાં જઉં છું ત્યાં એકે દિવસ તારી આંખ નહીં ભીંજાય એવું સંયમ જીવીશ. છતાં પણ આજે માની આંખ ભીની થશે કેમ કે મા પાસે લાગણી છે, સત્વ છે, શૌર્ય છે, હોશે હોશે દીક્ષા આપશે, પણ છતાં પણ પ્રેમ લાગણી તો આજે પણ અકબંધ હશે. એને પણ ખબર છે
આજે સાંજે આ છેલ્લું કોળિયું એના મોઢામાં નાખી શકે, આવતીકાલે ધર્મલાભ સંભળાશે, આ કોળિયું પાટણમાં જઈ શકશે, ક્યારે પણ એના મોઢામાં નહીં જઈ શકે. પોતાના હૃદયના ધબકારને, પોતાના આંખની કીકીને, પોતાના શ્વાસોશ્વાસને જેના વિના માં જીવી ન શકે એમ નહીં કહું, જેના વિના માનો જન્મ જ ન થઈ શકે એને તો દીકરો કહેવાય. માં એક સ્ત્રી માં ત્યારે જ બને છે કેમ કે દીકરો છે. આવતીકાલે રત્ન કુક્ષી માતા બોલશો, પણ માતાનો દીકરો. જે રીતના નંદીવર્ધન ભાઈએ કીધું તું ને, વીર તું જાય છે, હવે આ રાજમહેલ જંગલ બની જશે. એ જ રીતના હું તમને કહું છું પંકિલભાઈ, 4 દિવસ પછી ઘરે જશો ને, તમને 100% કહું છું, 4 દિવસ તમને એમ લાગશે કે જાણે કે આ ઘરનું આખું પ્રાણ જ ખીચાઈ ગયું. જેનાથી આ ઘરનો ધબકાર હતો એ ધબકાર જ છીનવાઈ ગયો. જેનાથી તમારી સવાર થતી હતી જાણે કે એ જ તમારો પ્રાણ છીનવાઈ ગયું. અને ખરેખર આવા જ માતા પિતાથી આ શાસન જયવંતું છે. બાકી કોઈએ કીધું નતું એમને. આજથી 4 વર્ષ પહેલા જ્યારે વૈરાગ્ય પ્રેમાસેની દીક્ષા થઈ ને, ત્યારે આ ક્રિશ જે છે ને એ વિદાય સમારંભમાં મોબાઈલ રમતો. એ વખતે જોઈને કોઈ વ્યક્તિ એમ ન કહી શકે કે ક્રિશની દીક્ષા થશે. પણ ઊંડે ઊંડે પણ એક વ્યક્તિ એવી હતી કે જેને ઈચ્છા હતી કે અગર જો મારું એક સંતાન શાસનની આ રીતના રક્ષા કરે, પ્રભાવના કરે, તો બીજું સંતાન ઘરમાં રહીને વિરાધના શા માટે કરે? અને જ્યારે ક્રિશને પહેલી વખત મારી પાસે મોકલ્યો ને, અને પહેલી વખત મેં એને કીધું કે ચોપડી કે બેટા ભણવું છે તારે. ક્રિશે કીધું કે મમ્મીએ મને કીધું હતું કે બેટા તું ત્યાં જજે અને ભાઈ વૈરાગ્ય પ્રેમાસેને કંટાળો ના આવે એટલે એને રમાડીને આવજે. એટલે હું તો ચેસ લાવ્યો છું, હું તો ગેમ્સ લાવ્યો છું, મને કીધું નહોતું કે અહીંયા ભણવા આવવાનું છે.